Standard 9, Subject English. Students, today we learn Read 14. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 14મું ચેપ્ટર જોવાનું છે. આપણા ચેપ્ટરનું નામ છે બટરફિંગર. અહીંયા એક વિદ્યાર્થીનું નામ બટરફિંગર કરીને પાડવામાં આવતું છે. શા માટે તેનું નામ બટરફિંગર પાડવામાં આવે? તે કે તેના હાથમાંથી દરેક વસ્તુ સળકી જાય છે. નોર્મલી બટરના ઉપર આપણો પગ પડે તો આપણે પણ સળકી જઈએ ને. તો તેવી જ રીતના અહીંયા એક વ્યક્તિ છે, એક છોકરો છે જેનું નામ બટરફિંગર પાડેલું હોય છે. તો આપણે આ પાઠમાં નાટક જેવું આપેલું છે, જેને આપણે સીન વાઇઝ આપ્યા છે, જેમાં 6 સીન આપ્યા છે. તે આપણે 1 by 1 સીન જોવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે સીન 1ની શરૂઆત કરીએ. આપણો સીન 1 છે. સીન 1 એટલે કે આપણું દ્રશ્ય 1માં શું બતાવ્યું છે તે આપણે જોઈએ. ગ્રીન પાર્ક સ્કૂલ કમ્પાઉન્ડ. જુઓ, સીન 1 આપણું ક્યાં છે? એટલે કે દ્રશ્ય 1, પહેલું દ્રશ્ય આપણી શરૂઆત ક્યાંથી થઈ છે? તે કે ગ્રીન પાર્ક શાળાના મેદાનમાં. બરાબર, પાર્ક સ્કૂલ કમ્પાઉન્ડ એટલે કે ગ્રીન પાર્ક શાળાનું મેદાનની અંદર આ સીન છે. 2 સ્ટુડન્ટ્સ બંટી એન્ડ ટીનુ આર ટોકિંગ. જુઓ, 2 વિદ્યાર્થીઓ, એક છે બંટી અને બીજો છે ટીનુ. બંને ટોક કરે છે, એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. ધે આર કબડ્ડી પ્લેયર્સ. તેઓ શેના પ્લેયર્સ એટલે કે ખેલાડીઓ. બરાબર, પ્લેયર્સ એટલે કે ખેલાડીઓ. તો તેઓ કબડ્ડીના ખેલાડીઓ છે. આ જે 2 વિદ્યાર્થી છે, બંટી અને ટીનુ, જે બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છે, તેઓ કબડ્ડીના ખેલાડીઓ છે. ટીનુ સેડ, એટ લાસ્ટ વી હેવ વોન ધી સેમિફાઇનલ મેચ. ટીનુ કહે છે, ટીનુ શું કહે છે? એટ લાસ્ટ એટલે કે છેલ્લે, અંતે આપણે વોન એટલે કે જીતવું, સેમિફાઇનલ મેચ જીતી ગયા. અંતે આપણે સેમિફાઇનલ મેચ જીતી ગયા. કોંગ્રેટ્સ બટરફિંગર. શું કહે છે? અભિનંદન બટરફિંગર. જુઓ, આ બટરફિંગર કોનું નામ પાડે છે? બંટીનું. શા માટે પાડે છે તે આપણે આગળ જોઈશું. બરાબર, તો જુઓ અહીંયા તીનું શું કહે છે? અંતે આપણે સેમિફાઇનલ મેચ જીતી ગયા. અભિનંદન બટરફિંગર આમ કહે છે. બંટી સેડ થેન્ક્સ તબ. બટ વાય ડુ યુ કોલ મી બટરફિંગર. જુઓ, બંટી શું કહે છે હવે? આભાર તબ. બંટી પણ એને શું કહીને બોલાવે છે? તબ, એટલે કે આભાર તબ. પરંતુ બટ વાય ડુ યુ કોલ મી બટરફિંગર, પરંતુ તું મને બટરફિંગર શા માટે કહીને બોલાવે છે? એમ તું મારું નામ શું કરવા પાડે છે બટરફિંગર? આમ કોણ પૂછે છે? બંટી પૂછે છે. કોને પૂછે છે? ટીનુને. બંટી ટીનુને કયા નામથી બોલાવે છે? તે કે તબ. બરાબર, આગળ જુઓ. ટીનુ સેડ, બીકોઝ થિંગ્સ ઓલવેઝ સ્લીપ આઉટ ઓફ યોર હેન્ડ્સ. જુઓ, ટીનુ શું કહે છે? કારણ કે તારા હાથમાંથી બધી જ વસ્તુ, જુઓ, સ્લીપ્સ આઉટ એટલે કે સળકી જવું. ઓલવેઝ, થિંગ્સ એટલે કે વસ્તુઓ, ઓલવેઝ એટલે કે હંમેશા. તો શું કહે છે ટીનુ? કારણ કે તારા હાથમાંથી વસ્તુઓ હંમેશા સળકી જાય છે. શું થાય છે? સળકી જાય છે. તેથી મેં તને શું કહું છું? બટરફિંગર. નો ડાઉટ યુ આર અ ગુડ કેપ્ટન. શું કહે છે? એમાં કોઈ શક નથી કે તું એક સારો કેપ્ટન છે. બટ અ પુઅર કેચર. પરંતુ તું નબળો પકડવાવાળો છે. કેચર એટલે કે પકડવાવાળો. દાખલા તરીકે આપણે ક્રિકેટ રમતા હોઈએ તો ક્રિકેટની અંદર જેવી રીતના બેટિંગ થાય, બોલિંગ થાય, તેવી રીતે કેચ પણ કરવાનો હોય ને. તો અહીંયા શું કહે છે? તું ખૂબ જ સારો કેપ્ટન છે,
પરંતુ તું ખૂબ જ નબળો પકડવાવાળો છે, એટલે કે ખૂબ જ નબળો કેચર છે. યુ ડોન્ટ કેચ ધી ઓપોનેન્ટ પ્રોપરલી. ઓપોનેન્ટ એટલે કે હરીફ, સ્પર્ધક. શું કહે છે? તું હરીફને બરાબર પકડતો નથી. શું કહે છે? તું હરીફને બરાબર પકડતો નથી. એની હાઉ હી ગોઝ આઉટ ઓફ યોર હેન્ડ્સ. અહીંયા શું કહે છે? ગમે તે રીતે, તે કોઈ પણ રીતે એમ તે તારા હાથમાંથી છટકી જાય છે. ગમે તે રીતે તે તારા હાથમાંથી બચીને જતો જ રહે છે. હી ગોઝ આઉટ ઓફ યોર હેન્ડ્સ એટલે કે તે તારા હાથમાંથી છટકીને જતો રહે છે. વોટ હેપન ઇન ધી કબડ્ડી ટુર્નામેન્ટ લાસ્ટ યર? શું કહે છે? ગયા વર્ષે કબડ્ડીની હરીફાઈમાં શું થયું હતું? The leg of the opponent slipped out of your hands and we lost the match. શું યાદ અપાવે છે? ગયા વર્ષે કબડ્ડીની હરીફાઈમાં શું થયું હતું તે તને યાદ છે ને? વિરોધીનો પગ તારા હાથમાંથી સળકી ગયો હતો અને આપણે મેચ હાર્યા હતા. વી લોસ ધી કપ ટુ. આપણે કપ પણ ગુમાવ્યો હતો. બંટી સેડ બટ ધીસ યર ઇટ વોન્ટ હેપન. બંટી શું કહે છે? પણ આ વર્ષે એવું નહીં બને, એવું હું થવા દઉં નહીં, કે આ વર્ષે આપણે મેચ તો જીતીશું જ, એવું કહે છે બંટી. ટીનુ સેડ ઇફ યુ હોલ્ડ ધી લેગ્સ એન્ડ હેન્ડ્સ ઓફ ધી ઓપોનેન્ટ ટાઇટલી વી કેન સર્ટેનલી વિન. શું કહે છે ટીનું? જો તું વિરોધીઓના પગ અને હાથ ઓપોનેન્ટ્સ ટાઇટલી એટલે કે મજબૂત, બરાબર, ઓપોનેન્ટ્સ એટલે કે વિરોધી, એટલે કે જો તું વિરોધીઓના પગ અને હાથ મજબૂત રીતે પકડીશ તો આપણે જરૂરથી જીતીશું, સર્ટેનલી જીતીશું. અધરવાઇઝ boasting of himself, try to be like me, like Tub, I catch everybody. શું કહે છે? તો એમ કે તીનું શું કરે છે? બોસ્ટિંગ એટલે કે બડાસ મારવી, એટલે કે અહીંયા શું કીધેલું છે? બોસ્ટિંગ ઓફ હિમસેલ્ફ, જાતની બડાસ હાંકતો. શું બડાસ હાંકે છે? કે ટ્રાય ટુ બી લાઈક મી, like Tub, I catch everybody. શું કહે છે? કે મારી જેમ બનવા પ્રયત્ન કર, તબના જેવો, હું દરેકને પકડું છું. બંટી સેડ યુ આર કોલ્ડ Tub not because you catch everybody but you are shaped like a tub. હવે બંટી તેને શું કહે છે? યુ આર કોલ્ડ ટબ. તને બધા તબ કહે છે એટલા માટે નહીં કે તું બધાને પકડે છે, પરંતુ તને તબ શું કરવા માટે કહે છે? કારણ કે તું તબ જેવો દેખાય છે. શેપ્ડ લાઈક અ ટબ, તું ટબના જેવો શેપ જેવો દેખાય છે, તેથી ધે લાફ્ડ, તેઓ હસે છે. મીનવાઇલ કોલોનેલ અઠવાડિયું, a 76 years old kabaddi enthusiast who lives close to the school walks near to the ground. શું થાય છે? કે એટલામાં ત્યાં શાળાની નજીક રહેતા કબડ્ડીમાં ઉત્સાહી એવા 76 years old કબડ્ડી એન્થોસિયાસિસ્ટ એટલે કે ઉત્સાહી, એટલે કે એટલામાં શાળાની નજીક રહેતા કબડ્ડીમાં ઉત્સાહી એવા 76 વર્ષના કર્નલ અઠવાડિયું
મેદાનની પાસેથી પસાર થાય છે. વોક્સ નિયર ટુ ધી ગ્રાઉન્ડ એટલે કે મેદાનની પાસેથી પસાર થાય છે. તે ક્યાં રહેતા હોય છે? ક્લોઝ ટુ ધી સ્કૂલ એટલે કે સ્કૂલની નજીક રહેતા કબડ્ડીમાં ઉત્સાહી એવા 76 વર્ષના કર્નલ અડવર્યુ મેદાનની પાસેથી પસાર થાય છે. મિસ્ટર અડવર્યુ સેડ, હેલો બોયઝ, પ્રેક્ટિસિંગ ફોર ધી ફાઇનલ મેચ. જુઓ, અહીંયા મિસ્ટર અડવર્યુ ત્યાંથી પસાર થતા હોય છે ત્યારે શું કહે છે? હેલો બોયઝ એટલે કે કેમ છો છોકરાઓ? પ્રેક્ટિસિંગ ફોર ધી ફાઇનલ મેચ, ફાઇનલ મેચની પ્રેક્ટિસ કરો છો? બોયઝ સેડ, યસ સર, હા સાહેબ. મિસ્ટર અડવર્યુ સેડ, ગુડ, I have permitted your school to use my land as a playground so that you can play, practice and win the tournaments. જુઓ શું કહે છે અહીંયા મિસ્ટર અડવર્યુ? મિસ્ટર અડવર્યુ કહે છે કે ગુડ, એમ સારી વાત છે. I have permitted your school to use my land as a playground. મેં તમારી શાળાને મારી જમીન મેદાન તરીકે વાપરવાની છૂટ આપી છે. સો ધેટ યુ કેન પ્લે, પ્રેક્ટિસ એન્ડ વિન ધી ટુર્નામેન્ટ જેથી તમે ત્યાં રમી શકો, પ્રેક્ટિસ કરી શકો અને ટુર્નામેન્ટ સ્પર્ધા પણ જીતી શકો. બરાબર, આવું કોણ કહે છે? મિસ્ટર અડવર્યુ. હવે જુઓ બોયઝ શું કહે છે? બોયઝ સેડ, This year we are trying to win the cup, sir. બોયઝ કહે છે એટલે કે છોકરાઓ કહે છે, સાહેબ આ વર્ષે અમે કપ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મિસ્ટર અડવર્યુ સેડ, ફાઇન, કીપ ઓન પ્રેક્ટિસ. સરસ, પ્રેક્ટિસ ચાલુ રાખો. આઈ એમ લિવિંગ ફોર લંડન ટુમોરો. હું આવતીકાલે લંડન જઈ રહ્યો છું. આઈ વિલ બી બેક બિફોર ધી ફાઇનલ્સ. શું કહે છે? હું ફાઇનલ્સની અંતિમ મેચ એટલે કે તે પહેલાં પરત આવી જઈશ. યુ મસ્ટ વિન ધી ટુર્નામેન્ટ ધીસ યર. તમારે આ વર્ષે જરૂરથી સ્પર્ધા જીતવાની જ છે. બોયઝ સેઝ, વી આર વર્કિંગ હાર્ડ સર. બોયઝ શું કહે છે બધા છોકરાઓ? સાહેબ અમે સખત મહેનત કરી રહ્યા છે. મિસ્ટર અડવર્યુ સેઝ, ધેટ્સ ધી સ્પિરિટ. સ્પિરિટ એટલે કે આ તમારો જુસ્સો બરાબર છે. ઓલ ધી બેસ્ટ, બાય. શું કહે છે? ખૂબ ખૂબ શુભેચ્છા, આવજો. એન્ડ હી ગોઝ અને તેઓ જાય છે. અહીંયા આપણું દ્રશ્ય 1 પૂર્ણ થાય છે અને દ્રશ્ય 2ની શરૂઆત થાય છે. સીન 2. હવે આપણે દ્રશ્ય 2 જોઈએ. હવે દ્રશ્ય 2 ક્યાં છે તે જુઓ. ધ પ્રિન્સિપલ્સ કેબિન. ધ પ્રિન્સિપલ ઇન્ફોર્મ્ડ સ્ટુડન્ટ્સ ધેટ મિસ્ટર અડવર્યુ ડાઈડ ઓફ ધી હાર્ટ એટેક ઇન લંડન. જુઓ, બીજા દ્રશ્યમાં તેઓ શું જુએ છે? આચાર્યની કેબિનમાં જાય છે અને પ્રિન્સિપલ એટલે કે આચાર્યશ્રી વિદ્યાર્થીઓને જણાવે છે. ઇન્ફોર્મ એટલે કે જણાવવું, માહિતી આપવી. શેની માહિતી આપે છે? કે લંડનમાં શ્રી અડવર્યુ હાર્ટ એટેકમાં મૃત્યુ પામ્યા. બરાબર, શું જણાવે છે? મિસ્ટર અડવર્યુ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા. બંટી સેડ, સો સેડ, નેવર થોટ ઓફ ઇટ. ખૂબ જ દુઃખદ વસ્તુ છે આ, ક્યારેય આવું વિચાર્યું ન હતું. પ્રિન્સિપલ સેઝ, વન મોર થિંગ, મિસ્ટર અડવર્યુઝ વિલ ઇઝ નોટ ફાઉન્ડ, સો હિઝ પ્રોપર્ટી પાસીસ ઓન ટુ હિઝ નેફ્યુ મિસ્ટર નિશીથ અડવર્યુ. જુઓ, બીજી એક વસ્તુ બતાવે છે કે મિસ્ટર અડવર્યુની વસિયતનામું મળતું નથી. સો એટલે કે તેથી તેમની જે પ્રોપર્ટી છે તે બધી તેમના ભત્રીજા
શ્રી નિશિત અઠવડિયુંને જાય છે. મિસ્ટર નિશિત અઠવડિયું વોન્ટ્સ ટુ બિલ્ડ અ બ્લોક ઓફ ફ્લેટ્સ હિયર. મિસ્ટર નિશિત અઠવડિયું જે છે તે અહીં ફ્લેટનો એક બ્લોક બાંધવા માંગે છે. બ્લોક ઓફ ફ્લેટ્સ એટલે કે એક ફ્લેટનો બ્લોક બાંધવા માંગે છે. ટીનુ સેડ, ઓહ નો, વેર શેલ વી પ્લે અવર મેચીસ. ટીનુ શું કહે છે? ના હોય, અમે અમારી મેચ ક્યાં રમીશું? પ્રિન્સિપલ સેઝ, હી હેઝ સેડ ધેટ હી વિલ અલાઉ ફોર ધી ફાઇનલ્સ. પ્રિન્સિપલે જણાવ્યું, તેમણે કહ્યું છે કે તેઓ ફાઇનલ્સ માટે રમવાની છૂટ આપે છે, એટલે કે અંતિમ મેચ રમવાની છૂટ આપે છે. ટીનુ સેડ, થેન્ક ગોડ, બટ અહીંયા ડોટ ડોટ. તેઓ શું કહે છે? તેમનો આભાર, થેન્ક ગોડ, ભગવાનનો આભાર એમ. પણ હવે એમ, પરંતુ પછી એમ ડોટ ડોટ ડોટ, હવે પછી શું થાય એમ? હમણાં તો તેમણે રમવાની છૂટ આપી દીધી. બંટી સેડ, સર આઈ રિમેમ્બર સમથિંગ. સર, રિમેમ્બર એટલે કે યાદ આવવું, મને કંઈક યાદ આવે છે. ધ કર્નલ વન્સ ટોલ્ડ મી ધેટ હી હેડ કેપ્ટ હિઝ વ્હીલ હાઇડન સમવેર ઇન હિઝ હાઉસ. શું કહે છે? કર્નલે એકવાર મને કહ્યું હતું કે તેમણે તેમનું વસિયતનામું તેમના ઘરમાં ક્યાંક છુપાવીને રાખ્યું છે. વેન આઈ આસ્ક્ડ હિમ વેર, ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે ક્યાં. હી ગીવ અ મિસ્ટીરિયસ સ્માઇલ એન્ડ સેડ, આઈ એમ ફોર કબડ્ડી, માય વિલ ઓલ્સો વિલ બી ફોર કબડ્ડી. જુઓ શું કહે છે? તેમણે મને રહસ્યમય, મિસ્ટીરિયસ એટલે કે રહસ્યમય ઉત્તર આપ્યો હતો. શું રહસ્યમય ઉત્તર આપ્યો હતો? હાસ્ય સાથે, એટલે કે હસતા જઈને તેમણે મને રહસ્યમય જવાબ આપ્યો હતો. શું ઉત્તર આપ્યો હતો તેમણે? કે આઈ એમ ફોર કબડ્ડી, માય વિલ ઓલ્સો વિલ બી ફોર કબડ્ડી. એટલે કે હું કબડ્ડી માટે છું, એટલે કે મારું જીવન કબડ્ડીને સમર્પિત છે અને મારું વસિયતનામું પણ કબડ્ડી માટે હશે. ધ પ્રિન્સિપલ ગેટ્સ એક્સાઇટેડ. આચાર્ય આ સાંભળીને ખૂબ જ રોમાંચિત થઈ જાય છે, એકદમ એક્સાઇટેડ થઈ જાય છે. પ્રિન્સિપલ સેડ, ધીસ ઇઝ માર્વેલસ પીસ ઓફ ન્યૂઝ. પ્રિન્સિપલ શું કહે છે? આ તો અદ્ભુત સમાચાર છે. બોયઝ, ગો એન્ડ આસ્ક મિસ્ટર નિશિત અઠવડિયું ફોર પરમિશન ટુ સર્ચ કોલ અઠવડિયુઝ હાઉસ એટ વન્સ. જુઓ, પ્રિન્સિપલ શું કહે છે? વિદ્યાર્થીઓ, છોકરાઓ, જાઓ અને શ્રી નિશિત અઠવડિયું પાસેથી કર્નલ અઠવડિયુંના ઘરમાં તપાસ કરવાની તાત્કાલિક મંજૂરી મેળવી લો. એટલે કે પરમિશન એટલે કે મંજૂરી મેળવો. બોયઝ સેડ, ઓકે સર. વિદ્યાર્થીઓ કહે છે, ભલે સાહેબ. ધ સ્ટુડન્ટ્સ લીવ ધી પ્રિન્સિપલ્સ કેબિન. વિદ્યાર્થીઓ પ્રિન્સિપલની કેબિનમાંથી નીકળે છે. ધે ગો ટુ ધી મિસ્ટર નિશિત અઠવડિયુઝ હાઉસ. તેઓ મિસ્ટર નિશિત અઠવડિયુંના ઘરે જાય છે. ધે મીટ હિમ એન્ડ આસ્ક ફોર હિઝ પરમિશન. તેઓ તેમને મળે છે અને તેમની મંજૂરી માંગે છે. પરમિશન એટલે કે મંજૂરી, તેઓ તેમની મંજૂરી માંગે છે. અહીંયા આપણું દ્રશ્ય 2 પૂર્ણ થાય છે. હવે દ્રશ્ય 3ની શરૂઆત થશે. હવે આપણા દ્રશ્ય 3માં શું આપ્યું છે તે જુઓ. સીન 3. બંટી સેડ, ધીસ ઇઝ વોટ કર્નલ અઠવડિયુઝ ટોલ્ડ મી. કર્નલ અઠવડિયુએ મને આ જ કહ્યું હતું. સર, વિલ યુ અલાવ અસ ટુ સર્ચ હિઝ હાઉસ. શું કહે છે? તમે અમને તેમના ઘરની તપાસ કરવાની મંજૂરી આપશો?
વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધી વિલ. અમે વસિયતનામું શોધી કાઢવા માંગીએ છીએ. ટીનુ સેડ પ્લીઝ અલાઉ અસ સર. ટીનુ શું કહે છે? મહેરબાની કરીને અમને મંજૂરી આપો સાહેબ. મિસ્ટર નિશ્ચિત સેડ ઓકે આઈ વિલ ગીવ યુ ધ કીઝ. મિસ્ટર નિશ્ચિત શું કહે છે? ઠીક છે, હું તમને ચાવીઓ આપીશ. આઈ વિલ ગીવ યુ ટાઈમ ઓલ્સો. હું તમને સમય પણ આપીશ. ઇફ યુ ફાઇન્ડ આઉટ ધી વિલ ટિલ ધી કબડ્ડી ફાઇનલ્સ ધ ગ્રાઉન્ડ વિલ બી યોર્સ. શું કહે છે? જો તમે કબડ્ડીની ફાઇનલ મેચ સુધીમાં વસિયતનામું શોધી કાઢશો તો આ મેદાન તમારું સમજી લો. હી બ્રિંગ્સ ધી કીઝ. તે ચાવીઓ લાવે છે. હિયર આર ધી કીઝ. અને કહે છે કે આ રહી ચાવીઓ. બંટી સેડ થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. કરીને કરે છે. ધ બંચ ઓફ કીઝ સ્લીપ આઉટ ઓફ હિઝ હેન્ડ. જુઓ, બંચ ઓફ કીઝ એટલે કે ચાવીનો જુડો તે કોના હાથમાંથી છટકી જાય છે? બંટીના હાથમાંથી. સ્લીપ્સ આઉટ એટલે કે છટકી જવું, એના હાથમાંથી સરકી જાય છે. બંટીને શું કહીને બોલાવે છે? બટર ફિંગર. શા માટે? કારણ કે એના હાથમાંથી બધી જ વસ્તુ સરકી જાય છે. તો અહીંયા ચાવીનો ઝુમખો પણ બંટીના હાથમાંથી સરકી જાય છે. ટીનુ સેડ ટીનુ બટર ફિંગર ફોરએવર. ટીનુ શું કહે છે? કે કાયમનો બટર ફિંગર. ધ બોયઝ ગો ટુ ધી કર્નલ અડવર્યુઝ હાઉસ. છોકરાઓ કર્નલ અડવર્યુના ઘરે જાય છે. છોકરાઓ શું કરે છે? કર્નલ અડવર્યુના ઘેરે જાય છે. એન્ડ સર્ચ ફોર ધી વિલ બટ કેન નોટ ફાઇન્ડ ઇટ. અને વસિયતનામું શોધે છે બટ કેન નોટ ફાઇન્ડ ઇટ. પરંતુ તેમને મળતું નથી. સો ધે આર ડિસઅપોઇન્ટેડ. તેથી તેઓ નિરાશ થઈ જાય છે. હા, તો હવે આપણે સીન 4 જોઈશું. સીન 4માં શું છે? દ્રશ્ય 4માં બંટી સેડ વોટ શેલ વી ડુ નાવ. હવે આપણે શું કરીશું? વી હેવન્ટ ફાઉન્ડ ધી વિલ યેટ. હજુ સુધી આપણને વસિયતનામું મળ્યું નથી. વી હેવ ધી ફાઇનલ રાઉન્ડ નેક્સ્ટ વીક. આવતે અઠવાડિયે તો આપણી અંતિમ સ્પર્ધા પણ છે. ટીનુ સેડ વિલ ઇટ બી ધ લાસ્ટ ટુર્નામેન્ટ ઓન ધી પ્લેગ્રાઉન્ડ. શું આ મેદાન પર આપણી આ છેલ્લી ટુર્નામેન્ટ હશે? છેલ્લી સ્પર્ધા હશે? આ જે મેદાન છે, પ્લેગ્રાઉન્ડ છે, તેના અંદર રમાનારી સ્પર્ધાઓ આપણી છેલ્લી હશે? બંટી સેડ હુ નોઝ. કોણ જાણે. હી સિટ્સ ઓન ધી ચેર. તે ખુરશી પર બેસે છે. સડનલી હી લુકડ એટ ધી ફોટોગ્રાફ ઓફ ધી કર્નલ ઓન ધી વોલ. તે ખુરશી પર બેસે છે અને સડનલી એટલે કે એકાએક તેની નજર. હી લુકડ એટ ધી ફોટોગ્રાફ ઓફ ધી કર્નલ ઓન ધી વોલ. તેની નજર દીવાલ પર ટાંકેલા કર્નલના ફોટોગ્રાફ પર પડે છે. હી ફીલ્સ ધેટ કર્નલ અડવર્યુ ઇઝ સેઇંગ સમથિંગ. તેને લાગે છે કે કર્નલ અડવર્યુ તેને કાંઈક કહી રહ્યા છે. ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ બોયઝ, ચીયર અપ. શું કહે છે? કર્નલ અડવર્યુ જાણે કે એમને કંઈક કહી રહ્યા હોય એવું તેમને લાગે છે. છોકરાઓ ડિસઅપોઇન્ટેડ એટલે કે નિરાશ ન થશો. ડોન્ટ એટલે કે ન થશો. છોકરાઓ હતાશ થશો નહીં. ચીયર અપ ખુશ થાવ. ડોન્ટ થિંક ઓફ ધી વિલ વસિયતનામા વિશે વિચારશો નહીં. કોન્સન્ટ્રેટ ઓન વિનિંગ ધી ટ્રોફી. કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરો. શેના ઉપર? ટ્રોફી જીતવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. કોન્સન્ટ્રેટ ઓન યોર પ્રેક્ટિસ.
તમારી પ્રેક્ટિસ પર ધ્યાન આપો. ઓકે, બંટી સેડ, ઓકે લેટ્સ ગો. બંટીએ કહ્યું, ઠીક છે. લેટ્સ ગો, ચાલો આપણે જઈએ. એન્ડ ધે સ્ટાર્ટ ધેર પ્રેક્ટિસ ફોર ધી ફાઇનલ મેચ રાઉન્ડ. અને તેઓ અંતિમ સ્પર્ધા માટે તેમની પ્રેક્ટિસ શરૂ કરે છે. વિદ્યાર્થીઓ, હવે તેઓ આપણે આગળના સીન નંબર 5 ઉપર જઈએ. સીન નંબર 5માં શું છે? ધ પ્લેગ્રાઉન્ડ. સીન નંબર 5 ક્યાં છે? રમતના મેદાનમાં. ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતનો મેદાન. કમેન્ટેટર એટલે કે કમેન્ટેટર કહે છે, સેન્ટ જોસેફ સ્કૂલ વોન ધી ટોસ એન્ડ ડિસાઇડેડ ટુ સર્વ. એટલે કે સેન્ટ જોસેફ શાળાએ ટોસ જીત્યો છે અને સર્વિસ કરવાનું નક્કી કર્યું. ધે વોન ધી ફર્સ્ટ મેચ. તેમણે પ્રથમ મેચ જીતી હતી. ધ સેકન્ડ મેચ વોઝ વોન બાય ધી ગ્રીન પાર્ક સ્કૂલ. અને બીજી મેચ ગ્રીન પાર્ક સ્કૂલે જીતી. ધીસ ઇઝ ધ ફાઇનલ મેચ એન્ડ બોથ ધી ટીમ્સ હેવ મેડ ઇક્વલ પોઈન્ટ્સ. જુઓ શું કહે છે? આ ફાઇનલ મેચ છે. ધીસ ઇઝ ધી ફાઇનલ મેચ એટલે કે આ છેલ્લી અંતિમ મેચ છે અને બંને ટીમો વચ્ચે ઇક્વલ એટલે કે સરખા પોઈન્ટ, સરખા અંક પ્રાપ્ત કર્યા છે. નાવ લાસ્ટ 2 મિનિટ્સ આર લેફ્ટ. હવે અંતિમ 2 મિનિટ બચી છે. સેન્ટ જોસેફ સ્કૂલ વિલ સર્વ. અને સેન્ટ જોસેફ સ્કૂલે દાવ લેશે. સ્પેક્ટેટર 1 સેડ, ઓનલી 1 પ્લેયર ઇઝ લેફ્ટ ઓન ધી સાઇડ ઓફ ગ્રીન પાર્ક સ્કૂલ. એટલે કે સ્પેક્ટેટર એટલે કે દર્શકો, જોવાવાળા. બરાબર, તો શું કહે છે? ગ્રીન પાર્ક શાળાના પક્ષે માત્ર એક જ ખેલાડી બચ્યો છે. સ્પેક્ટેટર શું? 2 સેડ, ઇટ ઇઝ બટરફિંગર. તે કોણ બચ્યો છે? બટરફિંગર છે. સ્પેક્ટેટર 3 સેડ, શું? ગ્રીન પાર્ક કેન નોટ વિન. એટલે જોવાવાળા દર્શક, ત્રીજો દર્શક શું કહે છે? તો પછી ગ્રીન પાર્ક સ્કૂલ નહીં જીતી શકે. સ્પેક્ટેટર 4 સેડ, ઇટ વિલ બી જસ્ટ લાઇક લાસ્ટ યર્સ મેચ. ચોથો સ્પેક્ટેટર એટલે કે ચોથો દર્શક જોવાવાળો શું કહે છે? આ બરાબર ગયા વર્ષની મેચ જેવું જ થશે. ધ પ્લેયર ઓફ સેન્ટ જોસેફ સ્કૂલ સર્વ્સ કબડ્ડી કબડ્ડી કબડ્ડી. બટરફિંગર કેચીસ હિઝ હેન્ડ એન્ડ હોલ્ડ્સ ઇટ ટાઇટલી. જુઓ શું કરે છે? સેન્ટ જોસેફ સ્કૂલનો ખેલાડી દાવ લે છે અને બોલતો બોલતો આવે છે, કબડ્ડી કબડ્ડી કબડ્ડી. આપણે બધા પણ જોઈ છે ને કબડ્ડી કેવી રીતે રમે છે તે, અને કબડ્ડી રમતા પણ આવડતી જ હશે તમને. તો જેવી રીતના અહીંયા સેન્ટ જોસેફ સ્કૂલનો ખેલાડી દાવ લે છે અને કહે છે કબડ્ડી કબડ્ડી કબડ્ડી. બરાબર. બટરફિંગર કેચીસ હિઝ હેન્ડ એન્ડ હોલ્ડ્સ ઇટ ટાઇટલી. અને બટરફિંગર તેનો હાથ પકડે છે. કેવી રીતે? એકદમ હોલ્ડ્સ ટાઇટલી, એકદમ મજબૂત રીતે તેનો હાથ પકડે છે. હી ડઝન્ટ અલાઉ ઇટ ટુ સ્લીપ ઓફ. તે તેને સરકી જવા દેતો નથી. એન્ડ ધ રેફરી શોઝ ધી સાઇન ટુ સ્ટોપ ધી મેચ. અને રેફરીએ રમત બંધ કરવાનો ઇશારો કરે છે. રેફરી સેડ ટાઈમ્સ અપ. રેફરીએ કહ્યું સમય પૂરો થઈ ગયો છે. બંટી સેડ યા આઈ હેવ મેડ ઇટ. બંટી શું કહે છે? હા, મેં કરી બતાવ્યું. ટીનુ એન્ડ અધર પ્લેયર સેડ હુર્રા વી હેવ વોન ધી ટુર્નામેન્ટ. ટીનુ અને બીજા ખેલાડીઓ શું કહે છે? હુર્રા, આપણે આ ટુર્નામેન્ટ, આપણે આ સ્પર્ધા, ટુર્નામેન્ટ એટલે કે સ્પર્ધા, આપણે આ સ્પર્ધા જીતી ગયા છીએ. ધ સ્પેક્ટેટર ચીયર ધેમ અપ.
કોઈ પણ ટીમ જીતતી હોય જોવાવાળાઓ તો તેને વધાવી લે છે ને, તેને ચીયરઅપ કરે ને, તો તેવી જ રીતના દર્શકો તેમને વધાવી લે છે. અહીંયા આપણું દ્રશ્ય 5 પૂર્ણ થાય છે અને દ્રશ્ય 6 સીન 6 શરૂ થાય છે. સીન 6માં શું છે? ધ સ્ટેજ ઓન ધી પ્લેગ્રાઉન્ડ, એટલે કે સીન 6 ક્યાં છે? પ્લેગ્રાઉન્ડ, મેદાન પરનો મંચ, એટલે કે સ્ટેજના ઉપર છે. બરાબર. અનાઉન્સર સેડ ગ્રીન પાર્ક સ્કૂલ હેઝ વોન ધી કબડ્ડી ટુર્નામેન્ટ. જુઓ, અનાઉન્સર શું કહે છે? ઉદ્ઘોષક શું કહે છે? ગ્રીન પાર્ક સ્કૂલે કબડ્ડી સ્પર્ધા જીતી લીધી છે. ધ કેપ્ટન ઓફ ધી ટીમ બંટી ઇઝ રિક્વેસ્ટેડ ટુ કમ ઓવર હિયર ટુ રિસીવ કર્લ અડવર્યુ ટ્રોફી. શું કહે છે? ટીમના કપ્તાન બંટીને અહીં સ્ટેજ પર આવી કર્નલ અડવર્યુ ટ્રોફી સ્વીકારવા વિનંતી કરવામાં આવે છે. કોના દ્વારા ટ્રોફી આપવા એ છે? કર્નલ અડવર્યુ ટ્રોફી સ્વીકારવા વિનંતી કરવામાં આવે છે. બંટી વોક્સ ટુ ધી સ્ટેજ, બંટી સ્ટેજ પર જાય છે. એન્ડ સ્ટેન્ડ્સ બિસાઇડ ધી ચીફ ગેસ્ટ, અને મુખ્ય મહેમાન પાસે જઈને ઊભો રહે છે. ધ ચીફ ગેસ્ટ ગિવ્સ હિમ ટુ ધી ટ્રોફી. જુઓ શું થાય છે? ચીફ ગેસ્ટ એટલે કે મુખ્ય મહેમાન તેને ટ્રોફી આપે છે. બટ એટ ધ ટાઈમ ઓફ રિસીવિંગ ઇટ સ્લીપ્સ આઉટ ઓફ હિઝ હેન્ડ્સ, અને જે સમયે તે ટ્રોફી સ્વીકારતી વખતે તેના હાથમાંથી ટ્રોફી સરકી જાય છે. એન્ડ કપ ફોલ્સ નિયર ધી ચીફ ગેસ્ટ ટો એટલે કે આંગળી, પગની જે આંગળી આવે ને તે, ટૂંચલી આંગળી, બરાબર, તેની પાસે, એટલે કે કપ મુખ્ય મહેમાનની પગની આંગળીઓ પાસે પડે છે. બંટી સેડ, ઓહ ગોડ, હી પિક્સ અપ ધી ટ્રોફી. બંટી શું કહે છે? ઓ ગોડ. એમ આપણે પણ કંઈ પણ આવું થાય તો આપણા મોંમાંથી નીકળે ને, ઓ અલ્લાહ, તે રીતે ઓ ગોડ, હી પિક્સ અપ ધી ટ્રોફી, તે ટ્રોફી ઉપાડી લે છે. ધ સ્ટેન્ડ ઇઝ બ્રોકન, તેનું સ્ટેન્ડ તૂટી જાય છે. ટુ ધી પ્રિન્સિપલ, ઓહ, ધેર્સ અ પેપર ઇનસાઇડ ધી સ્ટેન્ડ. જુઓ શું કહે છે? તેણે આ જે એ છે ટ્રોફીનું સ્ટેન્ડ તૂટી જાય છે, એટલે કે પ્રિન્સિપલ આચાર્યને, અરે સ્ટેન્ડની અંદરની બાજુ એક કાગળ છે. શું કહે છે? ધેર ઇઝ અ પેપર ઇનસાઇડ ધી સ્ટેન્ડ, એટલે કે સ્ટેન્ડની અંદરની બાજુ એક કાગળ છે. ધ પ્રિન્સિપલ રીડ્સ ઇટ એન્ડ સેડ, આચાર્ય તે પત્ર વાંચે છે, મતલબ તે જે કાગળ છે તેને વાંચે છે અને કહે છે. પ્રિન્સિપલ સેઝ, ઇટ ઇઝ ધ કર્નલ્સ વિલ્સ, તે કર્નલનું વસિયતનામું છે. હી ઇઝ ગિફ્ટેડ ધી પ્લેગ્રાઉન્ડ ટુ અવર સ્કૂલ, તેણે આ રમતનું મેદાન આપણી શાળાને ભેટ આપ્યું છે. ધ સ્ટુડન્ટ્સ ઓફ ગ્રીન પાર્ક સ્કૂલ ચીયર અપ, એટલે કે ગ્રીન પાર્ક સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ જ હર્ષનાદ કરે છે, ચીયર અપ કરે છે. શા માટે? કારણ કે બટરફિંગર જે છે તેનાથી દર વખત જે બધું સરકી જાય છે, પરંતુ આ વખતના સરકવાથી કંઈક સારું કામ થઈ ગયું છે. બરાબર. સ્ટુડન્ટ 1 સેઝ, ધેર ચીયર્સ ફોર બટરફિંગર, 3 ચીયર્સ ફોર બટરફિંગર, બટરફિંગરને 3 તાળીનું માન. સ્ટુડન્ટ 2 સેઝ, બટરફિંગર હેવ સેવ્ડ ધી ડે, બટરફિંગરે ઇજ્જત બચાવી છે. બીજો વિદ્યાર્થી આવું કહે છે. ત્રીજો વિદ્યાર્થી સ્ટુડન્ટ 3, બટર ફોરએવર, શું કહે છે? બટરફિંગર અમર રહે.
and Bunty the Butterfinger holds the trophy proudly, of course, very tightly. અને બંટી ઉર્ફે બટરફિંગર ગર્વભેર ટ્રોફી પકડી રાખે છે. અલબત્ત, ઓફકોર્સ, વેરી ટાઇટલી, અરે ખૂબ જ મજબૂતાઈથી. ધ કર્ટન્સ ડ્રોપ, પડદો પડી જાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આખું એક ડ્રામો જોયો છે, બરાબર. અને અહીંયા તેમાં બટરફિંગર જે તેની સળકી જવાની, તેના હાથમાંથી બધું છૂટી જવાની ટેવ હોય છે, તેના કારણે અંતે એને કંઈક સારો લાભ થાય છે, બરાબર. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.